જય જોહાર, જય આદિવાસી, રામ રામ મિત્રો. તો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો હાલ અત્યારે એટલે કે આપણે થોડુંક એમ કામ જીરાની અંદર વાવ્યા ને તે એ જીરાની અંદર બિયારણમાં હે ને ધાણાનું બિયારણ આવી ગયું હોય ને તો એ ધાણા સરસ મજાના ઉગેલા હતા. એટલે અમને એમ થયું કે ખાવા થાય એટલે રહેવા દઈએ, એટલે રહેવા દીધા હતા. તો એ રહેવા દીધા ને એ ધાણા તારે આટલા સરસ મજાના ધાણા થઈ જાય ને ખાવા જોગા. હે તો આવા ધાણા મિત્રો, સરસ મજાના ધાણા એટલા મસ્તીના લાગે ને, મસ્ત એવા આવા ધાણા. હા, એ માથે મૂકી દે અને હાલતી ના થવાનું છે. આવશે મિત્રો. એટલે આજે છે ને જીરાની અંદર ઉપાડવાનું થાય ને તો નડે અને પાકા ધાણા થઈ જાય એટલે ઉપાડી લે ને તો કામ આવે. કારણ કે ધાણાનું બિયારણ ખાવા કામ આવે ને એમ. તો એટલે હા, મસાલા જીરું મસાલો વાવેલો હતો મિત્રો. મસાલો જ વાવેલો એટલે બધો મસાલો જ ભેગો થાય ને આપણે. તો એવું હતું એટલે થોડાક આજે ફ્રી છે એટલે આ ધાણાનું કામ આપણે આજે પતાવી નાખ્યું. થોડાક છે પણ એ હવે આવતીકાલે મોડું થાય છે. હવે જમવા બનાવવાનું, રાંધી ખાવાનું એવા બધો ટાઈમ આપણે સેટ કરવાનો. એટલે એ બધું જોઈને બધું કામકાજ કરવાનું. તો આવશે મિત્રો. એટલે હે ને આજે ધાણા અમે કાપી લીધા. કારણ કે પછી પાકા થઈ જાય ને આ ખરવા માંડી જાય પછી આપણને કંઈ કામ નહીં આવે. ખાલી ખોટા રાખાય શું કામના, એવું થાય. તો આવા છે ધાણા મિત્રો. હા, સાંઠ રાખે ને સાંઠ. એવા થાય, સાંઠ ધાણા રાખે ને એવા થાય. એટલે આપણે એવા નથી માનતા પણ આ રહી જાય તો ખાલી ખોટા પડાની અંદર આટલો બિયારો પડે એના કરતાં ઉપાડી કાપી લેવા સારું એમ. તો કાપી નાખ્યા. થોડાક છે બાકી એને આપણે આવતીકાલે કાપી લેશું. કારણ કે કાપવાની સિઝન જાય છે બરાબર. છે મિત્રો, ધાણાનું બાસકું કરવાનું અઘરું છે. આ બંધાયું છે ને ચાલાખા બધા ઘરે પડ્યા એટલે આપણે એમને એમ ઉપાડી લઈએ એમ. તો ઉપાડતા હતા અને ભેગા કરી નાખીએ એટલે સવારે અંદરથી કાઢવાની તકલીફ ના પડે. કારણ કે આખી રાત પડ્યા હોય તો કંઈ જંતુ બનતું કાંઈ હોય નહીં પણ દવા મારે એટલે. તો આવું બધું જીરું છે મિત્રો થોડાક દિવસની અંદર ઉપાડવાનું થઈ જાય ને ઉપાડવાનું છે જ કહેવાય. જે ફુકારા આવ્યું હતું ને એ બધું એ મરી ગયું ને એને ઉપાડવાનું છે. પણ આ બધું કામ પતાવી નાખીએ પછી એકલું જીરું ઉપાડવાનું રહે આપણે. એટલે જીરું ઉપાડવાનો પણ કંઈ સાજો સમય નહીં મળે કહેવાય. 3-4 દિવસ એમાં કાંથી હોય કાને. તો મિત્રો આ રીતનું બધું ટ્રેક્ટરની લારી ભરાવા એવી ધાણા. હજુ થોડાક બીજા કાલે 2-3 ગાંહડા વાઢી એટલે લારી ભરાઈ જાય પછી હવામણ થઈ જાય. ભાવ કેવા કકડા ભાવ છે ધાણાની લારી તો ભરાજી. હા, લારી ભરાઈ સરસ મજાના ધાણા, બહુ મસ્તીના ધાણાની મળે. ધાણી ગંધાઈ કહેવાય. સુગંધ મસ્ત આવે એટલે ધાણી જ કહેવાય ને. અસલ મજાના છે. તુવર તો કંઈ નહીં મળે, તુવર ઓછી છે. તો આવું કામ મિત્રો ચાલતું હતું આપણે કહેવાય આજે. અને આવશે મિત્રો. હવે બધું કાપવાનું ને વાઢવાનું ને એવું બધું ચાલે છે. તો આ જોઈ લો આપણા ધાણા સરસ મજાના કાપીને રાખ્યા ને. આટલા ધાણા એટલે આપણે આખું વર્ષ ચાલે મિત્રો. તો આવું સરસ મજાનું ધાણું છે. આ લાગ્યું મહિંદું સારું.
આસો થાણો રહ્યો ને એટલે લાગે સારો. જાજો હે ને તો ન મજા આવે. તો જોઈએ એવા લાગે ને પાસે એવું છે આમાં. તો હજી એટલું બધું આમ દળ બધું ભરાઈ ગયું એવું છે. તો હજી આમાં પણ છે આમે આશા કોઈક છોડવા રહેવા દીધા ને એ છે જ આપણે એટલે એના પણ ઉપાડી લેવું. એનું લગભગ કાલે કામ ચાલુ કરી દે. અને આમાં પાછું આ જીરું કેવું જીરું આ 1-2 દાડાની અંદર શેઠ હમણાં ફોન આવે એટલે ઉપાડવાનું થઈ જાય. તો ખાસ મિત્રોને જણાવવાનું કે આવી જજો ને, આપણા ગામવાળા મિત્રોને જણાવવાનું છે કે આવી જજો આપણું જીરું ઉપાડવા માટે, કારણ કે માણસની ફૂલ જરૂરત પડે. અને ઓપન ભરતી કહેવાય આ ખેતીવાડીની અંદર. સવારમાં વહેલા જવાનું, વહેલા 6 વાગે 5 વાગે 5:30 વાગે જતા રહેવાનું સવારમાં, અને 10-11 વાગે છૂટા. એવું છે મિત્રો. દાડી તો હજી શું હાલે કંઈ ખબર નહીં, પણ જે હાલે એ દેવાની એમ છે મિત્રો. તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જરૂર બતાવજો, બરાબર. અને સારો લાગે ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. રામ રામ, જય માતાજી.